વિધાયક સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। 30 કરોડથી વધુના હીરાની ચોરીના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। ડાયમંડ કંપનીમાં રવિવારે રાત્રે જ ચોરી થઈ હતી। રાત્રે 2 વાગ્યા બાદ ચોરી કરી તસ્કરો ફરાર થયા હોવાની માહિતી સામે આવી છે। 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં ફરાર થયા હોવાની માહિતી છે। એક રિક્ષામાં 3 અને બીજી રિક્ષામાં 2 ચોરો ફરાર થયા। રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાંથી ઉતરીને ચોર ફરાર થયા। ચોર મુંબઈ અથવા રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, 30 કરોડથી વધુના હીરાની ચોરીના કેસમાં એક મોટો ખુલાસો કહી શકાય કે જે વિગતો બહાર આવી છે। રિક્ષામાં ચોરો ફરાર થયા હતા અને સૌથી મોટી વાત કે હવે તેઓ રાજસ્થાન તરફ ગયા છે કે મહારાષ્ટ્ર તરફ, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। વધુ વિગતો શું? હજી ચોક્કસથી આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો 17 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે આજે વરાછા વિસ્તારના કપૂરવાડી ખાતે આવેલા ડીકે સન્સ જે કંપનીમાં હીરાની ચોરી થઈ હતી। મહત્વની વાત છે કે આજે 4 દિવસમાં જ હરાજી હોવાને લઈને આજે કંપનીના માલિક દ્વારા આજે હીરા છે તે આજે લોકરમાં મૂકવામાં આવ્યા હતા અને આ જે કંપની છે તે 300 કરોડનું ટર્નઓવર ધરાવે છે અને હાલ જે આંકડો સામે આવી રહ્યો છે કે 32.6 કરોડના હીરાની ચોરી થઈ હોવાનું હાલ છે જાણવા મળી રહ્યું છે। એટલે કે આંકડો પણ છે તે વધ્યો છે અને પોલીસે આજે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ચેક કર્યા તો મોટાભાગના જે દુકાનોના સીસીટીવી હતા બંધ હાલતમાં જોવા મળ્યા હતા। ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને સુરત શહેર પોલીસ દ્વારા લગાવવામાં આવેલા અલગ અલગ કેમેરા અને પાલિકાના કેમેરા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે ચોરો છે તે રિક્ષામાં આવ્યા હતા। 2 રિક્ષા લઈ અને 5 ચોર છે તે આવ્યા હતા અને આજે 17 ઓગસ્ટના રોજ રાત્રેની સમયે તેમને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને આ સમગ્ર મામલે તેઓ આજે ગેસ કટરથી તિજોરી આજે શેફ હતું તે તોડી તેમાંથી હીરા લઈ ફરાર થયા હતા અને રેલવે સ્ટેશન પાસે બંને ચોરોની આજે ચોરો જે હતા તે બંને રિક્ષાઓ જે હતી તેની મુવમેન્ટ છે તે જોવા મળી છે। હાલ પોલીસને આશંકા છે કે ચોર છે તે રેલવે સ્ટેશનથી રાજસ્થાન અથવા તો મુંબઈ તરફ ભાગ્યા છે અને તેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી બંને જે રૂટ પર અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે લાગેલા છે તેની પણ છે તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત અલગ અલગ રેલવે સ્ટેશનના ફૂટેજ છે તેને પણ ચકાસવાની કામગીરી પોલીસે હાથ ધરી છે। અમિત, આભાર વિગતો બદલ।